હલો ગણેશ, હેપી ગણેશ ચતુર્થી તમને બધાને. આજે હસમુખભાઈ તમને બી હેપી ગણેશ ચતુર્થી. થેન્ક યુ, થેન્ક યુ. તમને પણ બધાને ગણેશ ચતુર્થી. ઓકે, તો આજે આપણે હસમુખભાઈ પાસેથી એમના જીવનના અનુભવ પરથી થોડી ટિપ્સ લેશું, એમના વિચારો જાણશું. એ એક અનુભવી 70+ યર્સના પોતાના જીવનમાં સક્સેસફુલ થયેલા અને 69માં વર્ષે એમણે એક નવી ટેકનોલોજી, નવી વસ્તુ શીખવાનું ચાલુ કર્યું, ન્યુમરોલોજી, અને એમાં બી અત્યારે બહુ સક્સેસફુલી બધાના પ્રિડિક્શન કરી રહ્યા છે. પ્લસ એમના પ્રિડિક્શનોના બહુ સારા રિઝલ્ટ પણ મળી રહ્યા છે અને લોકો એમના જે પ્રિડિક્શન છે એનાથી હેપી છે, સેટિસ્ફાઈડ છે. પણ આજે આપણે એમના ન્યુમરોલોજી વિશે કોઈ જ વાત નહીં કરશું. આજે આપણે ફક્ત ને ફક્ત વાત કરશું આજની યુવા પેઢી. તો હસમુખભાઈના વિચારો એમના જ મોઢેથી આપણે સાંભળીએ કે શું કહેવા માંગે છે, એમના અનુભવો શું કહે છે, એમની દ્રષ્ટિએ કેવું છે અત્યારનો ટાઈમ અને શું હતો એ લોકોના વખતનો ટાઈમ, એમાં શું ડિફરન્સ છે. તો એ આપણે હસમુખભાઈના મોઢે બહુ થોડા શબ્દમાં સાંભળશું. ઓવર ટુ હસમુખભાઈ. હાલો એવરીવન, કેમ છો તમે બધા? બધાને મારા જય શ્રી કૃષ્ણ. મને માનસીબેને જે સવાલ કર્યો તે ખૂબ જ અગત્યનો સારો લાગ્યો મને. તેના વિશે હું મારા જીવનનો થોડોક અભિપ્રાય તમને આપું છું. મારી ઉંમર અત્યારે 77 વર્ષની છે, પણ અમે જ્યારે ભણતા હતા, 9મી 10મી ભણતા હતા, ત્યારે મારી ઉંમર ઘણી નાની હતી અને ત્યારે આટલું બધું એજ્યુકેશનનો સ્કોપ જ નહીં હતો. મેટ્રિક સુધી ભણાય એટલે સૌથી સારામાં સારું. મેટ્રિક થઈ ગયેલો માણસ હોય, છોકરો, તેને નામ ના સારી મળતી. હવે અત્યારે તો એટલી જાતના કોર્સ આવે છે, એટલી જાતની ટેકનોલોજી આગળ વધી છે કે આપણને નામ પણ નહીં આવડે એમ કહે તો ચાલે. તો અમારા જીવનમાં શું હતું કે મેટ્રિક સુધી ભણ્યા એટલે બહુ થઈ ગયું. મેટ્રિક સુધી ભણવા વાળા બહુ ઓછા છોકરાઓ હતા અને મેટ્રિક સુધી ભણતા તો તેની વાહ થતી હતી. તો હવે આજે આખો યુગ જ પરિવર્તન થઈ ગયેલો છે. તો આજે મેટ્રિક તો શું, પણ એજ્યુકેશન ભણેલા છોકરા પણ રસ્તા ઉપર રખડતા હોય છે. એને જોઈએ જેવું હજી પ્લેટફોર્મ મળતું નથી. તો આ બધું અત્યારે અમને આ બધું જાણીને ઘણી વખત દુઃખ પણ થાય છે અને અમને એમ થાય છે કે આ અત્યારનું જનરેશન ક્યાં જઈને ઊભું છે. અમે ઠક્કર લોકો, અમારામાં શું કહેવાય, એક જ વાત કે ભણે નહીં તો કઈ નહીં પડશે. અમે કોઈ સર્વિસ કરવામાં નહીં માનીએ. કાંદા બટેટાની લારી ફેરવીએ પણ જાતે ધંધો કરીએ. હવે અત્યારે તો ધંધો કરવો એ બહુ દોયલું કામ થઈ ગયેલું છે. તમારે તેના માટે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. સારા એવા બધા છે તે પ્રોફેશનલ લોકોને રાખવા પડે છે. મોટી મોટી છે તે બધી જગ્યા લઈને તમારે એ પ્રમાણે આખું સ્ટેજ બનાવવું પડે છે. ત્યારે અમારા વખતમાં એવું કંઈ હતું નહીં. લોકો રસ્તા ઉપર બેસીને ફેરી કરીને ગુજરાન ચલાવતા અને એ લોકો ખુશ રહેતા. આજે મોટી મોટી ઓફિસ બનાવે છે ને જાત જાતના ની અંદર એસી ને અને તેને ફૂલ સગવડતા રાખે, છતાં પણ એની અંદર ઘણી વખત સક્સેસ નથી થતા અને લોન પર કામ કરેલું હોય, લોન પર ધંધો ચાલુ કરેલો હોય, તો ઉપરથી તેમાં દેવાદાર થઈને છોડી દેવું પડે છે. તો અત્યારની મને લાગે છે કે બહુ મોટી કરુણતા લાગે મને. એટલે ભણેલા ગણતા, મારું કહેવાનું એવું છે કે ભણેલા ગણતા ગણેલાની કિંમત અત્યારે બહુ વધારે છે. ભણતર ઓછું હોય પણ ગણતર તમારું જો સારું હોય, તમારો પાયો મજબૂત હોય, તો હું નથી માનતો કે તમને કોઈ આગળ જતા રોકી શકે. એક ડોક્ટર સારું પ્રોગ્રેસ કરતો હોય એના કરતા ઘણી વખત છે નાનો માણસ છે, ઓછું ભણેલો હોય, પણ એ એવી રીતનો કેળવણી પામેલો હોય કે એ લોકોને ત્યાં ડોક્ટર કામ કરતા હોય છે. આવા પણ ઘણા દાખલા મેં જોયેલા છે. એટલે આ વસ્તુ મને એમ લાગે કે ભણતર કરતા ગણતરની કિંમત વધારે છે. હમણાં જ મેં એક પેપરમાં 2-3 દિવસ પહેલા લેખ વાંચ્યો, જેમાં વરસાદની આગાહી કરે છે, ઘણા વર્ષોથી કરે છે. નામ તો એકદમ મને અત્યારે અંબાલાલ. અંબાલાલ પટેલ. હા, અંબાલાલ પટેલ કરીને લોકો બધા જાણે જ છે તેને. હવે એ માણસનો પેલા પેપરમાં લેખ આવ્યો, 2 દિવસ પહેલાની જ વાત છે. તો હું તો એટલો બધો ખુશ થઈ ગયો, કારણ કે માણસ એટલું બધું કઈ ભણેલો નથી, ગણેલો નથી, પણ એની સૂઝબૂછથી એ ઘણું પ્રિડિક્શન કરતો થઈ ગયો અને એના પ્રિડિક્શન બધા સાચા પડવા માંડ્યા. તો ઘણા એવોર્ડ પણ મળેલા છે. સરકાર પણ એની વાત ઉપર ધ્યાન આપે છે. તો આને શું સમજવું? અને એને ધરતી કંપની આગાહી કરેલી તે 100% સાચી પડી.
તો સરકારે છે તો એને પ્રોત્સાહન આપવાની બદલે ઉલટાનું છે તો એને જેલમાં પૂરવાનો પ્રયાસ કર્યા. તો આ વસ્તુ મને મગજમાં બહુ નથી બેસતી, કારણ કે જે વિજ્ઞાન નથી કરી શકતું તે એક અનુભવી માણસ, અભણ માણસ પોતાની સૂઝબૂછથી અને એવી રીતે કરી શકતો હોય અને તેની પ્રિડિક્શન સાચી પડતી હોય તો તેના ઉપર ધ્યાન આપવું જ જોઈએ. ત્યારે આ લેખ બહારના દેશના લોકોએ વાંચ્યો, ત્યાંના સ્ટુડન્ટે વાંચ્યો, તો અંબરલાલનો કોન્ટેક્ટ કરીને તેને બધી માહિતી પૂછવા માંડ્યા અને કેવી રીતે તમે શીખ્યા ને કેવી રીતનું. તો આપણા લોકોને કોઈને ઘર આંગણે પણ આટલું બધું મળે છે નોલેજ, તો તેમાં કોઈને રસ નથી. તો ઘણી વખત મને પોતાને અચરજ થાય છે કે આ કઈ ટાઈપનું, આપણે એમાં જ ઘણી વખત પાછળ રહી જઈએ છીએ. આ જ વસ્તુ બહારના દેશમાંથી લોકો આવે ને અંબાલાલભાઈ પાસેથી શીખ અને પછી એને છે તે જાત જાતના પેલા એમ કે મેકઅપ કરીને મોકલાવે તો તેને આપણે ઝડપથી સ્વીકારી લઈએ છીએ અને તેની વાહ વાહ કરીએ છીએ. પણ ગાળ આંગળા જે છે તે પેલી ઘરકી ભૂરકી દાળ બરાબર તેના જેવી વાત છે. એટલે મારા મતે તો હું એવું માનું છું અને થોડું નમ્રોલોજીનું શીખેલું છું, એના હિસાબે એવું લાગે કે ભણતર કરતા ગણતરની કિંમત ખૂબ જ વધારે છે. હું પણ મારા જીવનમાં એટલું બધું ભણ્યો નથી, પણ ગણતરથી જ આગળ આવ્યો. મારો મેઇન ધંધો ઇલેક્ટ્રિકનો, આખી જિંદગી મેં ઇલેક્ટ્રોનિકનું કામ કર્યું. ને જ્યારે રિટાયર થયો ત્યારે જ બરાબર છે તો કોરોના આવ્યો અને ઘરે બેસવાનો ટાઈમ આવ્યો. તો હવે પહેલેથી કામ કરેલું એટલે ઘરે બેસવાનું તો ગમે જ નહીં જરાક, પણ ટાઈમ પસાર થાય નહીં. એમાં મને મોબાઈલમાંથી જાણવા મળ્યું કે હવે ઘરે બેઠા બેઠા બધું શીખવાડે છે ઓનલાઈન. તો તેમાં મને નમ્રોલોજીમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને મેં નમ્રોલોજીનો કોર્સ કર્યો. આજે 5 વર્ષની અંદર હું એમ કહી શકું કે જે લોકો 10-15 વર્ષથી કામ કરે છે તેના કરતા પણ મારો હાથ સારો બેસી ગયેલો છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઘણા વિદ્યાર્થીઓ આજે ભણી ગણીને નોકરી માટે ફાંફા મારે છે અને નોકરી મળતી નથી. એના કરતા આવા ઓછા ખર્ચામાં કંઈક પણ ટેકનોલોજી શીખી જાય તો ઘર આંગણે બેસીને પણ તમે ઓનલાઈન કામ કરી શકો છો, વેચાણે કરી શકો છો, શીખવાડી પણ શકો છો અને ખૂબ જ આગળ વધી શકો છો. બરાબર તો છે. આ બાબત ઉપર વિચાર કરવા જેવું મને લાગે છે કે થોડુંક સ્ટુડન્ટે પણ ધ્યાન આપવું જોઈએ. તમને મારા વિચાર કેમ લાગ્યા, ગમ્યા હોય તો મને જણાવશો. ચોક્કસ. તો ઓડિયન્સ, તમે બધા આ વિડીયો આખો શાંતિથી જો, સમજો, તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો, એમના પેરેન્ટ્સને શેર કરો. અને આ રીતે જે બી 70+ ના છે, જેમના જીવનમાં બહુ બધા અનુભવ છે, તો એ લોકોના અનુભવને આપણે અહીંયા આપણા સ્કોપ ફાઉન્ડેશનના પોડકાસ્ટમાં બોલાવી આમંત્રણ આપશું અને એમના વિચારો જાણશું. તમારી પાસે એવા કોઈ ટોપિક હોય જેના વિશે તમારે કોઈ વડીલની સલાહની જરૂર હોય, તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં પોતાના જે બી ક્વેશ્ચન્સ, ક્વેરીઝ હોય એ તમે મૂકી શકો છો અને અમે ચોક્કસ એના ઉપર કામ કરવાનો પ્રયત્ન કરશું. ચાલો, તો બાય બાય. ફરી મળશું આપણે એક નવા એપિસોડની અંદર. આજે ગણેશ ચતુર્થીથી આપણે એપિસોડ ચાલુ કર્યા છે. તો અનુભવની આંખ, હસમુખભાઈએ નામ આપ્યું છે ને કે અનુભવની આંખે. તો આપણે અલગ અલગ લોકોના અનુભવો આ એપિસોડની અંદર લેતા જશું અને મને એવી આશા છે કે તમને બધાને આ એપિસોડ ગમ્યો હશે. તમારા મૂંઝવતા કોઈ બી પ્રશ્ન તમે અમને કોમેન્ટ બોક્સમાં લખીને મૂકો. અમે એના માટેના આન્સર કોઈ પણ એક અનુભવી વ્યક્તિને અહીં બોલાવી અને એમની અનુભવની આંખથી આપણે એને આન્સર આપવાની પ્રયત્ન કરશું. તો આપણે ફરી મળીએ. બાય બાય. બાય બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને.